રસાયણશાસ્ત્ર એટલે શું? માત્ર જટિલ સૂત્રો અને સમીકરણો? ના, એનાથી ઘણું વધારે છે. ચાલો રસાયણશાસ્ત્રની એક એવી અનોખી દુનિયામાં જઈએ જ્યાં અણુઓ સતત એકબીજા સાથે અદલાબદલી કરે છે, તૂટે છે અને કંઈક તદ્દન નવું બનાવે છે. અને સાચું કહું ને તો હા, કોઈ જાદુથી ઓછું નથી. આ જુઓ, એકદમ સાધારણ લાગે છે, બરાબર ને? એક ટેસ્ટ ટ્યુબમાં કોઈ પ્રવાહી છે અને એમાં કંઈક ડુબાડવામાં આવી રહ્યું છે. પણ દેખાવ પર ન જતા આ એક રાસાયણિક જાદુની શરૂઆત છે. ચાલો જોઈએ કે આગળ શું થાય છે. તો સવાલ બસ આ જ છે, એક સામાન્ય લોખંડની ખીલ્લી અને આ વાદળી રંગનું પ્રવાહી. જ્યારે આ બંને ભેગા થાય ત્યારે શું થશે? શું કંઈ બદલાશે કે પછી બધું એવું ને એવું જ રહેશે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો તૈયાર થઈ જાઓ, કારણ કે આપણે આ કહેવાતા રાસાયણિક જાદુ પાછળનું અસલી વિજ્ઞાન સમજવા જઈ રહ્યા છીએ. સ્ટેપ બાય સ્ટેપ જાણીશું કે અહીં ખરેખર શું થઈ રહ્યું છે. આ પ્રયોગ કરવો બહુ જ સહેલો છે. જુઓ, કરવાનું શું છે. સરખામણી માટે બે લોખંડની ખીલ્લી લેવાની, એક વાદળી રંગનું દ્રાવણ જે કોપર સલ્ફેટનું છે એ તૈયાર કરવાનું. પછી બસ એક ખીલ્લીને એમાં 20 મિનિટ માટે ડુબાડી રાખવાની અને પછી જોવાનો છે અસલી જાદુ. અને જુઓ તો ખરા, 20 મિનિટ પછી આ પરિણામ છે. જે ખીલ્લી દ્રાવણમાં ડુબાડી હતી એનો રંગ બદલાઈને કથ્થઈ જેવો થઈ ગયો છે અને પેલું ઘાટું વાદળી પ્રવાહી પણ હવે એકદમ ઝાંખું પડી ગયું. આ કંઈક તો ઇશારો કરી રહ્યું છે, નહીં? મતલબ સ્પષ્ટ છે, અહીંયા ચોક્કસ કોઈ રાસાયણિક ફેરફાર થયો છે. પણ સવાલ એ છે કે આ ખીલ્લી પર કથ્થઈ રંગનું પડ ક્યાંથી આવ્યું અને પ્રવાહીનો વાદળી રંગ ક્યાં ગાયબ થઈ ગયો? ચાલો જાણીએ. ચાલો હવે પડદા પાછળ જોઈએ. આ કોઈ જાદુ નથી, આ છે શુદ્ધ વિજ્ઞાન. અને અહીં થઈ રહી છે તત્વોની એક જબરજસ્ત અદલાબદલી. જોઈએ કે આ બધું કેવી રીતે થયું. આનું વૈજ્ઞાનિક નામ છે વિસ્થાપન પ્રક્રિયા. મતલબ કે એક તત્વ બીજાને એની જગ્યાએથી હટાવીને પોતે ગોઠવાઈ જાય છે. સીધી વાત છે, જે વધારે શક્તિશાળી હોય એ જીતે. તો થયું એવું કે પેલું વાદળી પ્રવાહી કોપર સલ્ફેટ હતું. હવે ખીલીમાં રહેલું લોખંડ કોપર કરતાં વધુ પ્રતિક્રિયાશીલ એટલે કે વધુ શક્તિશાળી છે. એટલે લોખંડે કોપરને દ્રાવણમાંથી ધક્કો મારીને બહાર કાઢી દીધું અને પોતે એની જગ્યાએ ગોઠવાઈ ગયું. અને પેલું બિચારું કોપર જે બહાર નીકળ્યું એ ખીલી પર જમા થઈ ગયું. એટલે જ ખીલી કથ્થઈ દેખાય છે. છે ને કમાલની વાત? સારું, તો આ તો થઈ અદલાબદલીની વાત. પણ શું બધી જ રાસાયણિક પ્રક્રિયાઓમાં આવું જ થાય છે? શું થાય જ્યારે કોઈ વસ્તુ જોડાય નહીં પણ તૂટી જાય? અહીંયા જ વાત આવે છે વિભાજનની, અને એ પણ કોઈ સામાન્ય રીતે નહીં પણ પ્રકાશની મદદથી. આ સમીકરણ જુઓ. સિલ્વર બ્રોમાઇડ નામનો એક પદાર્થ છે. બસ એના પર સૂર્યનો તડકો પડે અને બૂમ, એ તૂટીને બે અલગ વસ્તુઓ બની જાય છે, ચાંદી અને બ્રોમિન ગેસ. એકમાંથી બે. આને કહેવાય વિઘટન પ્રક્રિયા. વિસ્થાપન કરતાં બિલકુલ ઉલટું. ત્યાં અદલાબદલી થતી હતી, અહીં એક જ મોટો પદાર્થ તૂટીને નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. અને આ ખાલી કોઈ થિયરી નથી, આનો જોરદાર ઉપયોગ થતો હતો જૂના જમાનાની બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં. પેલી જે ફોટોગ્રાફિક ફિલ્મ હતી ને, એ આ જ સિદ્ધાંત પર કામ કરતી હતી. પ્રકાશ પડતા જ એના પર રાસાયણિક પ્રક્રિયા થતી અને છબી ઉપસતી. તો આપણે અદલાબદલી જોઈ, તૂટવું જોયું. હવે વારો છે જોડાઈને કંઈક નવું બનાવવાનો, એટલે કે નિર્માણનો. ચાલો, એક નાનકડો કોયડો. એક પદાર્થ છે એક્સ. એને પાણીમાં નાખો તો એવો પદાર્થ બને જેનાથી દીવાનો ધોળવામાં આવે છે, એટલે કે ચૂનો લગાવવામાં આવે છે. શું લાગે છે આ એક્સ શું હશે? આ પ્રકારની પ્રક્રિયાને કહેવાય છે સંયોગીકરણ. વિઘટનથી એકદમ ઉલટું. ત્યાં વસ્તુઓ તૂટતી હતી, અહીં બે કે વધુ વસ્તુઓ જોડાઈને એક મોટી, નવી અને જટિલ વસ્તુ બનાવે છે. અહીં નિર્માણ થાય છે. તો જવાબ છે કડી ચૂનો. એ જ છે આપણો પદાર્થ એક્સ, એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ. એને પાણી સાથે ભેળવો એટલે બને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેનાથી દિવાલો પર સફેદ ચમક આવે છે. જોયું? બે સાદી વસ્તુઓ મળીને કે કેટલું ઉપયોગી બનાવી શકે છે. તો અત્યાર સુધીમાં આપણે 3 અલગ અલગ પ્રકારના રાસાયણિક ખેલ જોયા. પણ આ બધાનો અર્થ શું છે? આ બધું આપણી આસપાસ ક્યાં જોવા મળે છે? ચાલો સમજીએ. ચાલો ફટાફટ એક નજર કરી લઈએ.
વિસ્થાપન એટલે કે અદલાબદલી, જેમ લોખંડે કોપરને હટાવ્યું.